7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે, તો ગુજરાતમાં ચોમાસા માટે રાહ જોવી પડશે। રાજ્યમાં ચોમાસું હજી વિલંબે છે તેવું અનુમાન હવામાન વિભાગ તરફથી કરવામાં આવ્યું છે, કારણ કે હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે અલ નીનોની અસરના કારણે રાજ્યમાં ચોમાસું સામાન્ય તારીખ કરતાં મોડું પહોંચવાની શક્યતા છે। જો કે હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ છે, જેના કારણે 7 દિવસ છૂટોછવાયો વરસાદ રહેવાનો છે, જેમાં આજે સુરત, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી વિસ્તારમાં વરસી શકે છે વરસાદ। તો બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે। હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેના કારણે વરસાદી માહોલ રહેશે, તો કેટલાક વિસ્તારમાં ઉકળાટનો સામનો લોકોએ કરવો પડશે। સામાન્ય રીતે ગુજરાતમાં તો 15 જૂનની આસપાસ ચોમાસું બેસી જતું હોય છે, પરંતુ આ વર્ષે અલ નીનોની અસરના કારણે ચોમાસું ગુજરાતમાં મોડું બેસશે। જો કે હવામાન વિભાગના કહેવા પ્રમાણે કહી શકાય કે હવે મહારાષ્ટ્રમાં ચોમાસું સ્થિર થયું છે, જેના કારણે ગુજરાતમાં ચોમાસું આવતા હજી વાર લાગશે। રથયાત્રા પહેલા જ તેના રૂટનું નવીનીકરણ શરૂ કરવામાં આવ્યું છે। લગભગ 95% આ રૂટના નવીનીકરણનું કામ પૂર્ણ થયું। અષાઢી બીજે રથયાત્રા યોજાય તે પહેલાં જ રથયાત્રાના સમગ્ર રૂટ ઉપર તેના નવીનીકરણ અને કામગીરીનું મોટે ભાગે પૂર્ણ કરવામાં આવી હોવાનો કોર્પોરેશને દાવો કર્યો છે। લગભગ રૂટ પર આવતા 95% કામો છે તે પૂર્ણ કરવામાં આવ્યા છે, જેમાં મંદિરની આસપાસ વિશાળ પ્લાઝા અને લાઇટિંગ પણ લગાવવામાં આવશે। આ સાથે કુલ 19.59 કરોડના ખર્ચે આ નવીનીકરણ પ્રક્રિયા છે તે મોટે ભાગે પૂર્ણ કરવામાં આવી છે। જમાલપુરથી ખમાસા સુધીનો રૂટ છે એને નવો ઓપ આપવામાં આવી રહ્યો છે, તો લાખો શ્રદ્ધાળુઓ માટે આ રસ્તો છે એ સુવિધાસભર બનશે, તો મંદિરની સામે પણ લોકો ઊભા રહી શકે એ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। જગન્નાથ મંદિરથી શરૂ કરીને લગભગ 19.59 કરોડના ખર્ચે આ માર્ગનું નવીનીકરણ કરવામાં આવ્યું। નરોડામાં એસઆરપીના પીએસઆઈ સાથે તકરાર કરનાર એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। મહત્વનું છે કે બંને આરોપીઓએ નશામાં પોલીસ સાથે ગેરવર્તણૂક કરી હતી, જે મામલે નરોડા પોલીસે ગુનો દાખલ કર્યો। અમદાવાદના નરોડા પાટિયા પાસે 9 તારીખની મધરાત્રે એક પીએસઆઈ કે જે એસઆરપી પ્લાટૂન ગ્રુપ 5ના કમાન્ડર છે તેવા વીએસ વડવાઈ તેમની ટીમના એસઆરપી જવાનોના પોઈન્ટ ઇન્સ્પેક્શન માટે નીકળ્યા હતા। તે સમયે નરોડા પાટિયા પાસે નશામાં રહેલા 2 યુવકોએ તેમની સાથે તકરાર કરી હતી। અહીંયા કેમ આવ્યા છો તેમ કહી તેમની સાથે તકરાર કરવામાં આવી હતી, જે મામલે વિપુલ છારા અને સૂર્યા ચારણ બંનેનો વિડીયો વાયરલ થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે। 9 તારીખે જે બનાવ બન્યો હતો મોડી રાત્રે, તેના 14 તારીખે વિડીયો વાયરલ થતા પોલીસે ગુનો નોંધવાની ફરજ પડી, જે મામલે નરોડા પોલીસે ગુનો દાખલ કરી વિપુલ છારાની ધરપકડ કરી છે, જ્યારે સૂર્યા ચારણ હજી ફરાર હોવાથી તેની તપાસ હાથ ધરવામાં આવી। ગુનાહિત ઇતિહાસ ધરાવતા બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે, પરંતુ સવાલ એ છે કે પીએસઆઈએ 9 તારીખની રાત્રે બનેલા બનાવ અંગે લેટ ફરિયાદ શા માટે કરી? શહેરમાં પીવાના પાણીને લઈને ચિંતાજનક ચિત્ર સામે આવ્યું। શહેરના 26 વોર્ડનું પાણી પીવાલાયક ના હોવાનો તંત્રના રિપોર્ટમાં ખુલાસો થયો। અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના તાજેતરના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે મે મહિનામાં લેવાયેલા 6352 પાણીના સેમ્પલમાંથી 54 સેમ્પલ ગુણવત્તાની કસોટીમાં ફેલ થયા છે। શહેરના 26 વિસ્તારોમાં પાણી પીવાલાયક ના હોવાનું સામે આવતા પાણી પુરવઠાની વ્યવસ્થા પર સવાલ ઊભા થયા છે। બીજી તરફ દરિયાપુર સહિતના વિસ્તારોમાં સ્થાનિકો ગંદુ, ડોહળું અને દુર્ગંધયુક્ત પાણી મળવાની ફરિયાદ કરી રહ્યા છે। લોકોનો આક્ષેપ છે કે ગંદા પાણીના કારણે આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે। મનપાના રિપોર્ટમાં ખુલાસો થયા બાદ શહેરમાં સ્વાસ્થ્ય અને શુદ્ધ પાણીના અધિકારને લઈને લોકો પોકાર લગાડી રહ્યા છે। ગુજરાતના ખેડૂતો પોતાની પડતર માંગણીઓને લઈને આક્રમક મોડમાં જોવા મળી રહ્યા છે, જેને લઈને સુરત જિલ્લાના ઓલપાડ ખાતેથી 65 ટ્રેક્ટર અને 100 કાફલા સાથે ખેડૂતો ગાંધીનગર તરફ જવા માટે પ્રસ્થાન કરી ચૂક્યા છે। છેલ્લા 1.5 વર્ષથી પાવર ટ્રીક કંપનીની 765 કેવી વીજ લાઇનનો વિરોધ કરી રહેલા ખેડૂતો હવે આક્રમક બન્યા છે। આ આંદોલનમાં માત્ર વીજ લાઇનનો વિરોધ નહીં, પરંતુ ખેડૂતોની દેવા માફી, પાકના ટેકાના ભાવ એટલે કે MSP અને પશુપાલકોના હિત સહિતની 5 મુખ્ય માંગણીઓ પર સરકારનો ઘેરાવાની રણનીતિ ઘડાઈ રહી છે। આવતીકાલે ગાંધીનગરમાં અંદાજે 1111 જેટલા ટ્રેક્ટરો સાથે ખેડૂતોનું મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે, જેને લઈને તંત્ર પણ સતર્ક બન્યું છે। હવે એ જોવાનું રહ્યું કે લાંબા સમયથી મહાસંગ્રામ અને આંદોલન કરી રહેલા ખેડૂતો પ્રત્યે સરકાર કયા પ્રકારનું વલણ અપનાવે છે। સુરેન્દ્રનગરના ખેડૂતો દ્વારા આજે ટ્રેક્ટર લઈને પોતાના કાફલા સાથે ગાંધીનગર તરફ રવાના થયા હતા। 300થી વધુ ટ્રેક્ટરોના કાફલા સાથે ગાંધીનગર તરફ આગેકૂચ કરવામાં આવી। સુરેન્દ્રનગરમાં ખેડૂતોની વિવિધ માંગણીઓને લઈને
આંદોલન તેજ બન્યું. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના ખેડૂતો વિશાળ ટ્રેક્ટર રેલી સાથે ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે. ધ્રાંગધ્રા અમદાવાદ બાયપાસ પરથી 300થી વધુ ટ્રેક્ટરો સાથે મોટી સંખ્યામાં ખેડૂતો થયા રવાના. ખેડૂત આગેવાન પાલ આંબલિયા, મહેશ રાજકોટિયા સહિતના નેતાઓ પણ આ રેલીમાં જોડાયા. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમના ખેતરોમાં વીજ લાઇનના થાંભલા ઊભા કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેના બદલામાં યોગ્ય વળતર આપવામાં આવતું નથી. આ ઉપરાંત ખેડૂતોની પડતર માંગણીઓને લઈને ખેડૂતોમાં કંઈક ને કંઈક રોષ જોવા મળી રહ્યો છે. સાથે જ ખેડૂતો દ્વારા આવતીકાલે ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. હળવદ નગરપાલિકામાં ભાજપનો જૂથવાદ સામે આવ્યો છે. 27માંથી 7 સદસ્યો જનકલ્યાણ શિબિરમાં હાજર રહેતા સાંસદ ચંદુભાઈ સિહોરાએ ટકોર કરી. હળવદ નગરપાલિકામાં ભાજપનો આંતરિક જૂથવાદ ફરી એક વખત સપાટી પર આવ્યો હોવાનું સામે આવ્યું છે. રાજ્ય સરકારના જનહિતલક્ષી કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા જન કલ્યાણ શિબિરમાં પાલિકાના કુલ 27 સભ્યો પૈકી માત્ર 7 સભ્યો જ હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં સભ્યોની ગેરહાજરીના પગલે કાર્યક્રમનો ફિયાસ્કો સર્જાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ચાંદુભાઈ સિહોરાએ સભ્યોની ગેરહાજરી અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે નગરપાલિકાના ગેરહાજર સભ્યોની નોંધ લીધી હોવાનું જણાવ્યું હતું. સાંસદે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જનતાએ સભ્યોને ચૂંટીને સેવા માટે મોકલ્યા છે અને લોકોના પ્રશ્નો નિરાકરણ લાવવામાં આવે તેવા કાર્યક્રમમાં હાજરી આપવી જરૂરી છે. સાંસદ ચંદુભાઈ સિહોરાએ નગરપાલિકાને સદસ્યોને ટકોર કરી કે આપણે ચૂંટાયેલા પ્રતિનિધિ છીએ, જેથી કરીને જનસેવામાં તત્પરતા દાખવવી. ખરીફ ઋતુની શરૂઆત થતા પહેલા જ ખેડૂતોને શુદ્ધ કૃષિ ઇનપુટ મળી રહે તેના માટે ગુણવત્તા વિભાગ દ્વારા અત્યારે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અત્યારે હાલમાં ખરીફ ઋતુની શરૂઆત પહેલા જ ખેડૂતોને શુદ્ધ ઇનપુટ મળી રહે તે માટે મહેસાણા જિલ્લાના ગુણવત્તા નિયંત્રણ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ખાસ સ્કોડ દ્વારા જિલ્લાના 108 જેટલા ખાતર બિયારણના વિક્રેતાઓ અને શંકાસ્પદ ઔદ્યોગિક યુનિટોમાં તપાસ કરીને પરીક્ષણ માટે કુલ 64 જેટલા નમૂના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. અંદાજિત 2,80,000 હેક્ટર વાવેતર વિસ્તારના ધરાવતા મહેસાણામાં તપાસ દરમિયાન ક્ષતિઓ જણાતા 8 વિક્રેતાઓને નોટિસ ફટકારવામાં આવી છે. આ સાથે જ તંત્ર દ્વારા અંદાજે 37 લાખ રૂપિયાની કિંમતનો 9200 કિલો બિયારણ અને 10 ટન ખાતરનો જથ્થો સ્ટોપ સેલ કરી દેવાયો છે. લેમિનેટ અને જેરિન જેવા એકમોમાં ટેકનિકલ ગ્રેડના બદલે ખેતીની લીમ કોટેડ યુરિયાનો ગેરકાયદેસર વપરાશ અટકાવવા માટે પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. કૃષિ અધિકારીના જણાવ્યા મુજબ જો લેબોરેટરી ટેસ્ટમાં નમૂના ફેલ જશે તો સંબંધિત ઉત્પાદકો અને કસૂરવાર વિક્રેતાઓ સામે FIR કરવાની કડક કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવશે. કૃષિ અધિકારીના જણાવ્યા મુજબ જો લેબોરેટરીના નમૂના ફેલ આવશે તો તમામ વિક્રેતા ઉત્પાદકો જે છે તેમના વિરુદ્ધ કડક વલણ અપનાવવામાં આવશે અને ફરિયાદ કરવા સુધીની કડક કાર્યવાહી છે. સંદેશ ન્યૂઝના અહેવાલની વધુ એક ધારદાર અસર જોવા મળી છે. ઊંઘતા તંત્રને સંદેશ ન્યૂઝના અહેવાલે જગાડ્યો છે. વડોદરાના દેસર તાલુકામાં સરકારી તંત્રની જો હુકુમી સામે સંદેશ ન્યૂઝની જનતાનો અવાજ બુલંદ કર્યો હતો. આંતુના મુવાડા ખાતે ગરીબો માટે સરદાર આવાસ અને મેરાકુવા ભૂતિયામાં કરવામાં આવેલા ડેમોનેશનનો મુદ્દો સંદેશ ન્યૂઝ દ્વારા પ્રસારિત થતાં જ વહીવટી આલમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. તાલુકા વિકાસ અધિકારીએ આ મામલે અત્યંત ગંભીરતાથી લીધો છે અને તેમણે સ્થાનિક તલાટી કમ મંત્રી સમગ્ર ઘટનાની તપાસ કરી વાસ્તવિક હકીકત રજૂ કરવા માટે સ્પષ્ટ સૂચન આપ્યું છે. આ આખી ડેમોનેશન પ્રક્રિયા કોના ઇશારે અને ક્યારે અને કયા નિયમો હેઠળ કરવામાં આવી છે તેની તટસ્થ વહીવટી તપાસ શરૂ કરી દેવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે આ તપાસ માત્ર કાગળ પર રહી જાય છે કે કસૂરવાર સામે યોગ્ય પગલાં લેવામાં આવે છે. સારંગપુર મંદિરનો વિવાદ વકરતો જાય છે. બ્રહ્મ સમાજે પણ પોતાનો વિરોધ પ્રગટ કર્યો. ગુજરાતના સુપ્રતિષ્ઠિત સારંગપુર હનુમાનજી મંદિરના મૂર્તિના ટ્રેડમાર્કને લઈને ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે બનાસકાંઠાના બ્રહ્મ સમાજમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. પાલનપુર ખાતે બ્રહ્મ સમાજની બેઠક યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગુજરાત રાજ્યના બ્રહ્મ સમાજના પ્રમુખે જણાવ્યું હતું કે ભગવાનને પેટર્ન કરાવી લે એ બ્રહ્મ સમાજ કદી પણ કોઈને સાંખી નહીં લે. તેમણે જણાવ્યું હતું કે સાળંગપુર ગામ એક ત્યાંની વસ્તીનું નામ છે, ત્યારે સરકારે સુઓ મોટો કરીને આ રદ કરવું જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે 60,000માં ભોલેનાથને પેટર્ન કરાવી દઉં તો ચાલશે. અંતમાં તેમણે એમ પણ કહ્યું હતું કે ભોળાનાથ સ્વામિનારાયણ સંપ્રદાયને સદબુદ્ધિ આપે.
ત્યારે તો હાલમાં રાજ્યના સુપ્રસિદ્ધ હનુમાનજી મંદિર સારંગપુરનો વિવાદ વકરતો જાય છે. ત્યારે વિવાદને જોઈને મંદિરના સંચાલકો આગામી દિવસોમાં શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે. સાવલીમાં ભાજપ યુવા મોરચાના પ્રમુખનો આપઘાતનો મામલો, આક્રોશ અને વિરોધ વચ્ચે હવે વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે. સાવલીના ધંતેજ ગામે યુવા ભાજપ મોરચાના પ્રમુખ પ્રફુલ્લસિંહ સોલંકી આપઘાત બાદ માહોલ ભારેખમ બની ગયો હતો. જ્યાં સુધી જવાબદાર સામે કડક પગલાં ન લેવાય ત્યાં સુધી અંતિમ સંસ્કાર ન કરવાનો મક્કમ નિર્ધાર સાથે પરિવાર અને સ્થાનિકોમાં રોષે ભરાયા હતા. જોકે મામલો વધુ બીચકે તે પહેલાં ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને તેમની પરિવારજનો સાથે બેઠક યોજીને સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવાની અને આત્મહત્યા માટેની જે દુષ્પ્રેરણા આપનાર અસલી ગુનેગારો સામે કાયદેસરની ગુનો દાખલ કરવાની ખાતરી આપતા જ આખરે સમગ્ર મામલો ઠાળે પડ્યો હતો. યુવા નેતાના આપઘાત પાછળનું અસલી કારણ હવે જોવાનું રહેશે અને જવાબદાર વ્યક્તિઓના નામ બહાર આવે છે કે કેમ તેના પર સૌની નજર મંડળાઈ રહી છે.